પ્રણામ જય આદિનાથ। આજે હવે દર્શક મિત્રો છેલ્લો એપિસોડ માન બુકનો પ્રકરણ 10 માનભટ્ટનું ઉજળું ભાવિ। હવે લાસ્ટ એપિસોડમાં આત્મહત્યાએ ભયંકર ગુનો કેમ બને તેની વાત કરી। હવે આજે આપણે માનભટ્ટનો ભાવિ માર્ગ શું છે એની વાત કરીશું। એમ જ ખોટા મરી જવાથી શું, હવે તો આ જ યુક્તિયુક્ત છે કે કૂવામાં પડેલા આ બધાના મૃતકોને બહાર કાઢી સત્કારપૂર્વક અગ્નિ સંસ્કાર કરીને પછી વૈરાગ્ય માર્ગે લાગુ અને દેશોદેશ, શહેરો, ગામો, મઠ, મંદિરો વગેરેમાં ભટકવું। એમાં ક્યાંક તેવા કોઈ ગુરુ મળી આવશે કે જે આ પાપની શુદ્ધિ કેમ થાય એ બતાવશે, તો પછી એમણે ચિંધેલા માર્ગે હું પ્રયાસિત કરીશ। બસ જેવો વિચાર તેવો અમલ। માનભટ્ટે ત્રણેય મરેલાના મળદા બહાર કાઢી એને સત્કારી તથા એની આગળ અશ્રુ ભર્યા નયને પોતાના ભયંકર અપરાધની ક્ષમા માગી એનો અગ્નિ સંસ્કાર કર્યો। પછી વૈરાગીનો વેશ લઈને નીકળી પડ્યો ભમવા। ફરતો ફરતો એ મથુરામાં આવ્યો। હવે ગુરુની શોધમાં કેમ ટાઇટલ જુઓ। પાપ શુદ્ધિની લગ્ની લાગી છે તો હવે જીવનમાં એને જ મુખ્ય કર્તવ્ય બનાવી એના માટે કેટલું કરવા તૈયાર છે, કેવોક એ એની પાછળ લાગી પડ્યો છે। એક વાત મહત્ત્વની એણે એ સમજી રાખી છે કે પાપ શુદ્ધિ કરવી છે તો એ યોગ્ય ગુરુ પાસે જ થાય। ગુરુ પાસેથી જ એનો સાચો ઉપાય જાણવા મળે, અને તેવા ગુરુ કંઈ ઘરે બેઠા ન મળે, એ તો એમની શોધ કરવી પડે। જો એક જન્મનું શરીર સુધારવા તેવા વૈદ્ય ડૉક્ટરની શોધ કરવી પડે છે તો ભવોભવના આત્માને સુધારવા તેવા ગુરુની શોધ ન કરવી પડે? માનભટ્ટને પોતે કરેલા ગુના એ ભયંકર આત્મરોગ લાગે છે, અને રોગ ભયાનક લાગી સ્વાત્માને ડંખવા માંડ્યો। પછી એના નિવારણની તમન્ના નિવારણ અર્થે યોગ્ય ગુરુ મેળવવાની તાલાવેલી, અને એ માટે ગામે ગામ શોધ ચલાવવાનો પ્રયત્ન થાય એ સહજ છે। શરીરના રોગ તરત રોગ તરીકે લાગે છે, એવા આત્માના રોગ મોડા પણ રોગ તરીકે લાગતા નથી। પછી એનો ડંખ શાનો? એને હટાવવાની તમન્ના શી? અને એ માટે યોગ્ય ગુરુની શોધ કે ગુરુ મળ્યાના મૂલ્યાંકન શાના થાય? જીવનમાં ઘણું લાગશે, ઘણીએ તમન્ના થશે, એ માટે મહેનતે કરાશે, પણ એ બધું બહારની ચીજ ખાતર કે જે આ જીવનમાં અંતે અહીં અને આત્મા પોતે પરલોકમાં કીડી મંકોડા પશુ પંખી વગેરેની જીવન મળ્યા છે, જીવે છે, પણ આ આત્મરોગ લાગી આવવાનો એને ક્યાં છે? એ જ નહીં તો પછી એને હટાવવાની તમન્ના ક્યાં? ને હટાવનાર ગુરુની એને મન કિંમત શી? એ તો જીવન માનવ તરીકેનું છે, તો જ એમાં આ ડંક અને તમન્ના તથા ગુરુની કદર થઈ શકે એમ છે। વળી અહીં પણ હૃદયને નિઃશલ્ય બનાવી સાચી સ્વસ્થતા આપનાર અને ભવાંતરે સદગતિ અને સમૃદ્ધિ આપનાર એ જ છે। ભવાંતરે સદગતિ અને સમૃદ્ધિ આપનાર એ જ છે। એ સમજીને જ માનભટ્ટ ગુરુની શોધમાં ફરે છે। ફરતા ફરતા એ મથુરામાં જઈ પહોંચ્યો। અહીં મથુરામાં એક અનાથ મંડપ હતો। એમાં ગામે ગામના એવા કોડ વગેરેના રોગી, અંધ, લંગડા તથા ઘોર પાપી ભેગા થયેલા, અને એ ચર્ચા કરતા કે આ રોગ, આ ખોડ, આ મહાપાપ સી રીતે દૂર થાય। માનભટ્ટ ત્યાં જઈ બેઠો અને ચર્ચા સાંભળે છે। એમાં ચર્ચાની અંદર આ સાંભળ્યું કે માતા પિતાના વધ જેવા ભયંકર પાપ પણ ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરવાથી નાશ પામે। માનભટ્ટને લાગ્યું કે આ સુંદર કહ્યું, તો હું જાઉં, ગંગાના સંગમમાં નાહું અને પછી જાતને કોઈ ખીણમાં ફેંકી દઉં। એમ કહીને એ ઉપડ્યો તે અહીં કૌશાંબીમાં આવ્યો। જીવની મૂળ માન્યતાઓ કેમ પોકળ? ટાઇટલ ધર્મનંદન આચાર્ય મહારાજા રાજા પુરંદરને કહે છે કે જીવની આ કેવી મૂળતા છે કે એ માને છે કે ગંગામાં સ્નાન કરીને પર્વત પરથી ખીણમાં પડતું મૂકવાથી પાપ નાશ પામે। અરે, ગંગાના સ્નાનથી તો પાણી શરીરને અડી જળ શરીરના મેલ ધોવાય, પણ આત્માના મેલ જે પાપ તે શી રીતે ધોવાય? તેમ પર્વત પરથી પડતું મૂકવામાં હાડકાના ભૂક્કા થાય, પણ પાપના ભૂક્કા શાના થાય? પાપો તો જાય જીવની સાથે પરલોકમાં, કેમ કે પાપ તો આત્માની વસ્તુ છે, શરીરની નહીં। તો શરીર તૂટવાથી પાપ શી રીતે તૂટે? એટલે સવાલ આ છે કે એવું તે કયું કારણ છે કે પર્વત પતનથી પાપનો નાશ થાય? એક કહો, એવો સ્વભાવ જ કારણ છે કે તેમ બને? જો આમ કહો તો પ્રશ્ન છે કે એમ બનવાનું કોણે દેખ્યું? કેમ કે પ્રત્યક્ષથી કંઈ દેખી શકાય નહીં। આત્મા તો અમૂર્ત અરૂપી છે। એ આત્મા જો પ્રત્યક્ષથી ન દેખી શકાતો હોય તો એના પરના લાગેલા પાપ ઊભા છે કે નાશ પામ્યા એ તો દેખાય જ શાનું? બે ત્યારે કહો, શાસ્ત્રથી જણાય છે કે પર્વત પતનથી પાપ નાશ પામે, તો એ શાસ્ત્ર પણ કોને કહેલા? જે રૂપી અરૂપી બધું પ્રત્યક્ષ જોઈ જાણી શકે એવા સર્વજ્ઞના કહેલા, કે ન જોઈનાર અલ્પજ્ઞના કહેલા? અલ્પજ્ઞના કહેલા હોય તો એનો કશો અર્થ નથી। જેણે પ્રત્યક્ષ જોયું નથી કે પાપનાશ આ રીતે થાય એ એમ કહે, એના પર શો વિશ્વાસ મુકાય? ત્યારે જો કહો કે સર્વજ્ઞના કહેલા શાસ્ત્ર આ કહે છે તો તે ખોટું છે। સર્વજ્ઞ એમ કહે નહીં। શાસ્ત્રો તો સર્વજ્ઞના જે કહેલા પ્રમાણભૂત મનાય, અને એ તો આમ કહે છે, પડણ પડીયસ ધમ્મો ન હોય
પડણ પડી યસ્સ ધમ્મો ન હોય અહમંગુલમ હવૈ ચિત્ત શુદ્ધમણો ઉણ પુરીસો ઘરે વી કમ્મ કક્ષયમ કુણૈ તમ્હા કુણ વિશુદ્ધમ ચિત્તમ તવણીયમ શીલ જોયેહિમ આંતરભાવેણ વીણા સવ્વમ ભૂસકુટ્ટિયમ એયમ. અર્થાત કોઈ પર્વત પરથી પડવામાં ધર્મ નથી થતો, કિંતુ ઉલટું ચિત્ત મલિન અશુભ વિચારવાળું બને છે. કેમ કે એક તો ચિત્તે ન જોયું કે એમ શરીર ફેંકી દેવામાં એ જ્યાં પડશે ત્યાં કોઈ ઝીણા જીવજંતુ મારશે, તો માટે એવું ચિત્ત ચોખ્ખું નહીં. બીજું એ કે પડવામાં ભયંકર વેદના ઊભી થતાં ચિત્તને હાય વોય થાય એ અશુભ જ છે. ત્યારે ચિત્ત બગડે ત્યાં પાપની શુદ્ધિ શાની? ને ચિત્ત જો શુદ્ધ હોય તો તે પુરુષ ઘરમાં પણ કર્મક્ષય કરે છે. માટે એવી પર્વત પરથી પડવા જેવી અજ્ઞાન મૂઢ પ્રવૃત્તિ કરવાને બદલે તપસ્યા, નિયમો અને શીલના યોગોથી મનને શુદ્ધ કર. કેમ કે એમાં અંતઃકરણના ભાવ ચોખ્ખા થાય છે. બાકી અંતઃકરણના ભાવ ચોખ્ખા ન થાય એવી ગમે તેવી પ્રવૃત્તિ પણ ભૂસા કૂટવા જેવી છે. ડાંગરના ઉપરના ભૂસા લાખ મણ ખાંડે તોય શું, થોડા જ પાસે પણ ચોખ્ખા નીકળે. જેમ પાપના મૂળમાં મેલું મન, તેમ પાપનાશના મૂળમાં ચોખ્ખું મન. આચાર્ય મહારાજે બરાબર યુક્તિપૂર્વક માર્ગ બતાવ્યો, યુક્તિભર્યો માર્ગ બતાવ્યો. પાપ પહેલાં મનથી, બગડેલા મનથી થયેલા છે. એનો નિકાલ કરવો હોય તો પહેલા નંબરમાં મનને જ ચોખ્ખું કરવું પડે. મન જ્યાં સુધી મેલું ત્યાં સુધી પાપનો નાશ શાનો? પાપ નાશ વિના આગળ વધવાનું શાનું? એ તો મન કેમ શુદ્ધ, પવિત્ર, ઉજ્જવળ બને એ પહેલું જોવાનું. ત્યારે આચાર્ય મહારાજે એ પણ બતાવ્યું કે મન પણ નિર્મળ કરવું હોય તો તે કંઈ મનગમતી ખાનપાનની પ્રવૃત્તિઓ તેમજ મનગમતી ઇન્દ્રિય વિષયોની પ્રવૃત્તિઓ અને ગમે તેવા હિંસા, અસત્ય વગેરે પાપાચારોના સેવનથી ન થાય. કેમ કે પ્રવૃત્તિઓ જ એવી છે કે એમાં તો ચિત્ત મેલું હોય તો જ પ્રવર્તે, અને ઉપરાંત એ સેવનમાં ચિત્ત અધિક મેલું પણ થાય. હિંસા, જૂઠ વગેરેનો વિચાર મલિન ચિત્તથી ઉઠે છે અને હિંસા આદિ કરીને ચિત્ત બધું મેલું થાય છે. જળ જળને ખાય છે એનો દંભ, એવું ટાઇટલ છે. એમ ખાધે પીધે દિવાળી કરવી છે, એમાં પછી ઢોંગી ભાવ કર્યા કે પૂતગલને ખાય છે, આત્માને શું? તો એમાં થોડી જ ચિત્તની નિર્મળતા છે. ચિત્તને જો લાગી ગયું કે આત્માને સારા રસ સાથે કાંઈ નિસ્બત નથી તો પછી આત્મા સારું એમાં પ્રવૃત્તિ જ કરે. ગરમ પાણી કે કરિયાતાના પાણી કેમ ના પીવે? શરીર જળ છે ને ખાનપાન જળ છે એ સાચું, પરંતુ આત્માની ઈચ્છા, વીર્ય સ્ફુરણ અને પ્રયત્ન વિના શરીર થોડું જ આપમેળે પ્રવર્તે છે. એમ તો પછી મળદું પ્રવર્તવા માંડે. પણ ના, ઈચ્છા, વીર્ય સ્ફુરણ અને પ્રયત્ન તો આત્માના ધર્મ છે ને એ વિના શરીર પ્રવર્તી શકે જ નહીં. તેથી જળ તરફ જળ શરીર એમ જ નથી દોડતું. એ તો આત્મા દોડે છે ત્યારે એની સાથે શરીર દોડે છે. આત્માના પ્રયત્ને શરીર પ્રવૃત્તિ કરે છે. ટ્રેનના એન્જિન જેવું છે. ડ્રાઈવર પ્રયત્ન કરે ત્યારે જ એન્જિન દોડે અને દોડે ત્યારે જ ટ્રેન દોડે. સારાંશ એ છે કે આત્મા ખાનપાન, વિષયો અને હિંસા આદિ માટે પ્રયત્ન કરે ત્યારે જ શરીર એની પ્રવૃત્તિ કરી શકે છે. અને આત્માને એ ખાનપાન આદિ મનગમતા લેવામાં મન મેલું કરવું પડે છે. એ ઉપરથી એ નક્કી થાય છે કે મન ચોખ્ખું કરવું હોય તો 1. મનગમતા ખાનપાન આદિ મૂકી તપસ્યામાં લાગવું. 2. ઇન્દ્રિય વિષયોની પ્રવૃત્તિ અટકે એવા કડક વ્રત, નિયમ, અભિગ્રહ ધારણ કરવા. 3. હિંસા આદિ પાપાચારોને રોકવા, અહિંસા, સત્ય વગેરેના પ્રતિજ્ઞાબદ્ધ શીલ મહાવ્રત પાળવા. એ મહાવ્રતને પુષ્ટ કરે એવી સમિતિ, ગુપ્તિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરેના આચાર અનુષ્ઠાનમાં લાગ્યા રહેવું. તપ આદિથી મન ચોખ્ખું કેમ રહે છે? આમ કરતાં મન મલિન ભાવોમાં રમતું અટકે. મન મેલા ભાવ કેમ કરે છે? ખાનપાન આદિના કારણે, વિષયોના કારણે અને હિંસા, જૂઠ વગેરે પાપાચારોના કારણે. હવે જો તપ, નિયમ, શીલની જ પ્રવૃત્તિ છે તો મનને અશુભ ભાવમાં રમવાનું રહેતું નથી ને એ રીતે મન ચોખ્ખું, નિર્મળ, વિશુદ્ધ થતું આવે છે. માટે કહ્યું, તપ, નિયમ, શીલના યોગથી મનને વિશુદ્ધ કર. ધર્મનંદન આચાર્ય મહારાજના આ કહેવા પર ત્યાં આવી બેઠેલા માનભટ્ટને લાગી ગયું કે હું અત્યાર સુધી ઠગાયો. મન શુદ્ધ કર્યા વિના પાપ નાશ થાય નહીં ને તપ, નિયમ આદિ વિના મન શુદ્ધ બને નહીં. મહાપાપાત્મા જેવા માનભટ્ટના હૃદયમાં પરિવર્તન આવ્યું ને ભ્રાંતિ, અજ્ઞાન, મૂળ દશા છૂટી ગઈ. જીન શાસનની નક્કર ટંકશાળી સત્ય વાતોનો આ પ્રભાવ છે કે જીવના મિથ્યાત્વ, અજ્ઞાન, ભ્રાંતિ વગેરેને ઓકાવી નાખી. મૂળ મેલ રાગ અને દ્વેષનો છે. ટાઇટલ: જીન શાસન વિના આ ગેડ કોણ બેસાડી આપે કે મેલા મનથી પાપ થાય છે અને ઇષ્ટ ખાનપાન આદિથી મન મેલું થાય છે. ભૂખ લાગવી કુદરતી છે. શરીરને ટકાવવા ખાનપાન આદિની જરૂર છે. હવે જો શરીર ટકે તો જ ધર્મ સાધના થાય એમ છે તો પછી મનગમતા ખાનપાન
આદિ લીધે ગયા એમાં દોષ શો, પાપ શાનું, મન સી રીતે મેલું થાય? પરંતુ જીન શાસ્ત્ર સમજાવે છે કે ખાનપાન આદિ મનગમતા શોધવા લેવા જાય એમાં ભારોભાર રાગ દ્વેષ પોસાય છે. રાગથી અમુક વસ્તુ ગમતી લાગે છે અને દ્વેષથી બીજી વસ્તુ અણગમતી લાગે છે. રાગ દ્વેષ નહીં એને ગમતું અણગમતું થાય છે. ને રાગ દ્વેષ એ આત્માનો કહો કે મનનો મૂળ પાયાનો દોષ છે, મનનો મેલ છે. એ મેલ ભેગો કરવાનો ચાલુ હોય ને માત્ર બીજી પ્રભુ ભજન આદિ ધાર્મિક પ્રવૃત્તિથી હું તરી જઈશ એમ માને એ ભૂલો પડે. ધાર્મિક પ્રવૃત્તિથી ધર્મ થાય પણ પેલા ખાનપાન આદિના રાગ દ્વેષનો મેલ અને એથી સર્જાતા પાપ ક્યાં જાય? ત્યારે મેલ ઊભો હોય ત્યાં સુધી તરવાનું કઈ રીતે બને? તરવું એટલે તો આત્માને સર્વથા શુદ્ધ કરો, પણ મેલ બેઠો છે ત્યાં સુધી સર્વથા શુદ્ધ થવાનું શું? રાગ દ્વેષનો મૂળ મેલ કાઢવો તો એટલો બધો જરૂરી છે કે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશ રહસ્ય શાસ્ત્રમાં ઉપદેશના પદાર્થોની વ્યવસ્થા બતાવી અંતે કહ્યું કે સર્વ ઉપદેશોનો સાર આ છે કે રાગ દ્વેષ તજવા યોગ્ય છે. જેનાથી રાગ દ્વેષ ઘટતા આવે એવી પ્રવૃત્તિ આદરી. એટલે જૈન શાસ્ત્રનો અંતિમ આદેશ રાગ દ્વેષના ત્યાગનો અને એ ત્યાગ કરાવી એવી પ્રવૃત્તિ આદરવાનો આવીને ઊભો રહે છે. રાગ દ્વેષ કેમ દબાય? આ હિસાબે રાગ દ્વેષ પોષનારા મનગમતા ખાનપાન આદિ પર કાપ મૂકી તપ અને ત્યાગની પ્રવૃત્તિ ખૂબ આદરવી જોઈએ, જેથી રાગ અને દ્વેષનું પોષણ અટકે, રાગ દ્વેષ દબાતા આવે. એમ ઇન્દ્રિયોની મનગમતા વિષયોમાં પ્રવૃત્તિથી રાગ દ્વેષ પોસાય છે. તેથી એની સામે ઇન્દ્રિયો પર નિગ્રહ અને વ્રત નિયમો સારી રીતે આદરવા જોઈએ, જેથી પણ રાગ દ્વેષનું પોષણ અટકે. એવી રીતે હિંસા, અસત્ય વગેરેના સેવનથી તો ભારોભાર રાગ દ્વેષનું પોષણ થાય છે. માટે એ અટકાવવા શીલ અર્થાત એ હિંસા આદિનો ત્રિવિધ ત્યાગ આચરવો જોઈએ. ભૌતિકતા અને બાહ્ય ભાવમાં પાપનું દુર્લક્ષ. ટાઇટલ: ધર્મનંદન આચાર્ય મહારાજે આમ ટૂંકમાં જ તપ, નિયમ અને શીલનું આચરણ કરવાથી પાપમળ ઓછો થવાનું સમજાવ્યું. આપણે ઈચ્છીએ છીએ ખરા ને કે આપણા પાપમળ ઓછા થાય, કે ઓછા થવાને બદલે વધે એનો વાંધો નથી. પાપમળ ઓછા કરવા તરફનો વિચાર જ નથી. એ આજના કાળના કેવળ ભૌતિક અને બહુ બાહ્ય ભાવના જીવનની બલિયારી છે. આજનો માનવી જાગે તે જપે ત્યાં સુધી કેવળ કાયાની, માયાની અને નિષ્ફળ પંચાતીની લોથ જ ઉપાડે છે. ક્યાંય અંદરવાળા આત્માનો, ઉપરવાળા પરમાત્માનો અને પછીવાળા પરલોકનો વિચાર જ નહીં. બે જણ ભેગા થયા કે જુઓ એ જ કાયા, માયા કે પરપંચાતીની જ પીંજણ શરૂ થઈ જાય છે. એટલે તમે તો આસ્તિક છો કે નાસ્તિક, આર્ય છો કે મ્લેચ્છ, ઊંચા કુળના છો કે લોકવણ? જેવા નાસ્તિક, મ્લેચ્છ, લોકવણની રહેણી કરણી, શું એવી જ આસ્તિક આર્ય કુલીનની? આ એને કોણ કહેનારું છે? આ ખાવાની વાત ને પેલું ખાવાની વાત, આ જોવાની ને પેલું જોવાની વાત. પાંચે ઇન્દ્રિયના તો શું, પણ એક ચક્ષુ ઇન્દ્રિયના વિષયો કેટલા પાર વિનાના. એ એકની વાત અને વિચાર ચાલુ જ છે. આ તો સારું દેખાય છે પણ પેલું ન શું, આ રંગે સારું પણ પોત ખરાબ, મકાન સુગડ પણ રંગના ઠેકાણા નહીં. આવી તો કેટલીય પિંજણ ચક્ષુના વિષય ચાલે છે. આમાં ક્યાં આત્મતત્વનો વિચાર છે, ક્યાં પરલોકનું ભાન છે, ક્યાં જગતના પદાર્થોની વિનશ્વરતાનો ખ્યાલ છે? બહારની ચીજ વસ્તુમાંનો મેલ, કચરો, બગાડો ઝટ મનમાં આવે છે. આત્મામાં પાપ મેલના તરનાથર પણ જામેલા દેખાતા નથી. પછી એ કરડે જ શાના? કરડે જ નહીં તો એને સાફ કરવા માટે તપ, નિયમ, શીલના ભવ્ય ઉપાયની સેવાની વાતો શી? આજે શું ચાલ્યું છે? અષ્ટમી, ચતુર્દશી જેવી મહાપવિત્ર પર્વતિથિએ પણ સવાર પડી ત્યારથી ખાવું પીવું, ખાવા પીવાનું છૂટું, લીલા શાકનો કચરઘણા રોજ ચાલુ, માવા વગેરે વાસી અભક્ષ્યો તો પૂછવાનું જ નહીં. એમ ઇન્દ્રિય વિષય પોષણમાં તો આજની સ્ત્રીઓ જ અંગોપાંગ પબ્લિક માટે જોવા ખુલ્લા મૂકે, પછી જોનારા શું કામે જોવા ચૂકે? પિક્ચરો, એના પોસ્ટરો, રોજના અગણિત વનસ્પતિ જીવોના કચ્ચર ઘાણવાળા બાગ બગીચા, કપડાની ફેશન, છાપાના ભૌતિક તથા કામોત્તેજક સમાચારોને બીભત્સ નવલિકાઓ વગેરે કેટલું ચાલ્યું છે. જીવનમાં ભૌતિકતાનો પાર નહીં. એમાં પાછી પોતાને જરાય નહીં લાગતી વળગતી પરપંચાદી કેટલી. જે વાતોની કશું સીઝવાનું ન હોય, કશો જ લાભ નહીં, એનો કેટલો બધો રસ. જ્યાં પોતાનું કશું ઉપજવાનું નથી, બીજા પાસે ઉપજાવી શકાવાનું નથી, એની હાય વરાળને હાયવાય કેટલી. જે મુદ્દલ પ્રશંસાલાયક નથી એની પ્રશંસાય કેટલી. નીતરતી ભૌતિકતા અને ભરચક બાહ્ય ભાવે આર્ય માનવોને પણ આજે સારી રીતે ઘેરી લીધા છે. એટલે જ એ ધર્મ વિહોણું પશુ જીવન જીવે છે. જીવન આત્મામાં લાગેલા જુગ જૂના પાપ મળ ધોવા માટે છે. માનભટ્ટને હાથે ઘોર પાપ થાય પછી એની લગ્ની લાગી અને આચાર્ય મહારાજ પાસે એનું ખરેખરું સ્વરૂપ દર્શન અને માર્ગદર્શન મળ્યું કે પર્વત પતનથી પાપના મેલ ના ધોવાય, એમાં તો ચિત્તનો મેલ વધે છે. ચિત્તના મેલ તપ, નિયમ, શીલના યોગોથી સાફ થાય. એવા મેલ ધોઈ ચિત્તને વિશુદ્ધ કરાય.
તો જ ઊંચે અવાય. મલિન ચિત્તના ભાવથી તો પર્વત પરથી જંપાપાત પણ કરે તોય તે ભૂસા કૂટવા બરાબર છે. આ સાંભળીને માનભટ્ટને એ સચોટ હૈયે વસી ગયું. માનભટ્ટ હવે પગે પડે. માનભટ્ટ તરત ઊભો થઈને આચાર્ય ભગવાનના ચરણમાં માથું ઝુકાવે છે અને કહે છે, ભગવાન, હું આપના ચરણ યુગલને વળગ્યો છું. આપે જે કહ્યું એમાં જરા પણ ખોટું નથી. તો હવે મારા પર મહેરબાની કરો. મારે શું કરવું તે ફરમાવો. આચાર્ય ભગવાન કહે છે કે હે માનભટ્ટ, તું જ્ઞાન, તપ, સંયમ સહિત સમ્યક્ત્વને ધારણ કર. મોક્ષ માર્ગે લાગેલાને સાધનાના એ 4 અંગો છે. 1. સમ્યક્ત્વથી ગુરુજને જેવું ઉપદેશ્યું તેવું સ્વીકારી લેવાનું હોય છે. 2. નિર્મળ જ્ઞાનના દીવાથી કરવા જેવું શું, નહીં કરવા જેવું શું એની ખબર પડે છે. 3. તપથી જે પૂર્વકૃત પાપો હોય તે સઘળા તપીને ખાક થઈ જાય છે. 4. સંયમથી નિયંત્રિત મુનિ બીજા નવા કર્મ બાંધતો નથી. આ રીતે સમ્યક્ત્વ, જ્ઞાન, તપ, સંયમની સાધના કરતાં કરતાં જીવ જ્યારે સર્વથા શુદ્ધ બને છે, કોઈ મળનો, કોઈ જ કર્મનો લેપ નહીં એવો બને છે, ત્યારે એવા સિદ્ધ સ્થાને પહોંચે છે કે જ્યાં કોઈ દુઃખ નથી, સાંયોગિક સુખ નથી, જ્યાં કોઈ રોગ નથી, જ્યાં કોઈ પીડા નથી. સમ્યક્ત્વ એ ઉન્નતિનો પ્રથમ પાયો. આચાર્ય ભગવંતે રાગ આદિ પાપમળ અને કર્મમળ ધોવાના સર્વજ્ઞે કહેલા સુંદર અને સચોટ ઉપાય બતાવી દીધા. પહેલું સમ્યક્ત્વ આવ્યું એટલે ગુરુ ઉપદેશે એ બધું તહતથી કરી સ્વીકારી લેવાનું આવ્યું. એના પર કોઈ શંકા કુશંકા નહીં. જોઈ લીધું કે ગુરુ પોતે પણ ભવના ભીરુ છે, પાપમય સંસારના ત્યાગી છે અને પાપમળ ધોવાના સર્વજ્ઞોક્ત તમામ ઉપાયમાં લાગેલા છે, તો એમને અસત્ય બોલવાને કોઈ કારણ હોય નહીં. સર્વજ્ઞ આજે આપણી આગળ હયાત નથી, તો ગુરુ દ્વારા જ એમના વચનની જાણ થાય. માટે ગુરુએ કહ્યું તે સર્વજ્ઞ વચન માની એનો હૃદયથી જ સ્વીકાર કરવાનો હોય છે. આ અણિશુદ્ધ સત્ય છે, ગ્રાહ્ય છે, એકાંતે કલ્યાણકર છે. આ સ્વીકાર, આ શ્રદ્ધા ન હોય તો ભલેને પછી એ વચન માની કેટલીક સાધના કરે છતાંય ડગમગ હૈયે થવાની, તેમજ હૃદયમાં એની સાથે બીજી નહીં સ્વીકારેલી સાધના યા તત્વ તરફ અરુચિ રહેવાની. ત્યારે સર્વજ્ઞોક્ત ગુરુ કથિત ટંકશાળી સત્ય એક પણ તત્વ કે વસ્તુ પ્રત્યે અરુચિ રહે એ જીવને મિથ્યાત્વ વાસિત રાખે છે. એવા અરુચિ મિથ્યાત્વથી વાસિત હૃદયમાં બીજી સાધનાઓ છતાં ઉત્કર્ષ ઉન્નતિ આવી શકે નહીં. સમ્યક્ત્વ યાને ગુરુ કથિત સંપૂર્ણ તત્વનો સ્વીકાર એ ઉન્નતિનો પ્રથમ પાયો છે. એ આવ્યા પછી તો સાધનાઓ કંઈ દૂર નથી, ઉન્નતિ હાથ વેતમાં જ છે. સમ્યક્ત્વનું મહત્વ. સુલસા, રેવતી, શ્રેણિક, કૃષ્ણજી વગેરે આ સમ્યક્ત્વના બળ પર મહાન બની ગયા. તીર્થંકર બનવાની મોહરછાપ લઈ ગયા. અંબડ પરિવ્રાજક એ વિદ્યાધર અને મહાન શ્રાવક છતાં આ સમ્યક્ત્વની વિશેષતા સમજે એ માટે પ્રભુ શ્રી મહાવીર દેવે એને સુલસાનું સમ્યક્ત્વ જોવા મળે એ સ્થિતિમાં મૂક્યો. સુલસામાં એને શું જોવા મળ્યું? વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવાને જેને કુલિંગ કુવેશ કહ્યો છે એ ધારણ કરનારના પડછાયામાંય આવવાનું નહીં, એનો પરિચય નહીં, સત્કાર નહીં, પ્રશંસા નહીં. પછી એ ભલે ગમે તેવો વિદ્યાબળી હોય કે સંસાર ત્યાગી જેવો દેખાતો હોય, છતાં પરિચય આદિ કશું નહીં. રખેને સમ્યક્ત્વ રત્ન મેલું થાય તો સર્વજ્ઞે જ આવા પરિચય આદિની ના પાડી છે, તો એ વચન બરાબર સ્વીકારી એવાઓથી દૂર જ રહેવાનું. એવામાં કંઈક સારું તો હશે ને, માટે લાવો, જોવામાં શું જાય છે. એવા ઝેરી અખતરા ન કરાય. એમાં તો પછી આ કંઈક ઠીક છે, આનો માર્ગ પણ એકદમ કાઢી નાખવા જેવો નહીં, વગેરે મિથ્યા માર્ગનું આકર્ષણ યાને કાંક્ષા મોહની ઊભી થવાની. એથી તો સમ્યક્ત્વ રત્ન મહેલું થાય. સર્વજ્ઞ વિતરાગને માથે ધર્યા પછી જો એમને સમજપૂર્વક સ્વીકાર્યા હોય તો અસર્વજ્ઞ, અજ્ઞાની, અધુરાજ્ઞાની, મિથ્યામતી ઉપરથી મન જ ઉભગી જાય. એના માર્ગ કે વચન ઉપરથી સર્વાંશે દિલ જ ઉઠી જાય. એના તરફ જરાય હૈયું આકર્ષાય નહીં. મનને એમ થાય કે અહીં જ્યાં મૂળમાં જે વસ્તુનું પ્રત્યક્ષ દર્શન નથી અને એના અંગે તોપગોળા ફેંકાય છે, એમાં સો ભલીવાર જ હોય, એવા તરફ શું આકર્ષાવું? સાધનાનો પહેલો પાયો સર્વજ્ઞ વચનનો સાંગોપાંગ સ્વીકાર છે. સંપૂર્ણ સ્વીકાર એ હોય તો સાધનામાં તાત્વિક જોમ રહે. સર્વજ્ઞ વચન ગુરુ બતાવે છે, માટે ગુરુનું કહેલું બધું જ સ્વીકારી લેવાનું. હવે જ્ઞાન, તપ, સંયમ કેમ જરૂરી? તો કે આચાર્ય મહારાજ આ સમ્યક્ત્વ સાથે જ્ઞાન, તપ, સંયમ સાધવાનું કહે છે. એકલો વચનનો સ્વીકાર કરી લીધો પણ પછી એને જો સમજવાનું અને અમલમાં ઉતારવાનું ન કરાય તો પાપમળનો અંત ને આત્મા પરના સંસારનો અંત ન આવે. ગુરુ વચનથી સમષ્ટિ રૂપે સ્વીકાર તો કરી લીધો કે બધો જ પાપમળ ત્યાજ્ય છે, પણ પછી જો દરેક પાપમળને અલગ અલગ સમજે નહીં તો એનો ત્યાગ પણ સી રીતે કરી શકે? આ સમજવા માટે જ જ્ઞાન જોઈએ.
એટલે એ જ્ઞાન પ્રાપ્તિની સાધના પહેલી આવશ્યક છે. વળી ગુરુ વચન સ્વીકાર્યા અને સમજ્યા પણ ખાનપાન આરામ વગેરે પ્રવૃત્તિ એમ જ ઊભી રહે તો એથી તો કર્મબંધ થતો જ આવ્યો છે, કર્મમળ વધ્યો જ રહ્યો છે. તો એનો નિકાલ સી રીતે થાય? માટે કર્મમળનો નિકાલ કરવા માટે એથી વિપરીત તપમાર્ગની સાધના કરવી જોઈએ. તપમાર્ગમાં અનશન, ઉપવાસ આદિ તપસ્યા, રસ આદિ ત્યાગ, કાય કષ્ટ સહન, સ્વાધ્યાય ધ્યાન વગેરે આવે. એ બંધાયેલા કર્મનો નાશ કરનારા છે આ બીજી સાધના. એની સાથે સંયમ જોઈએ. પ્રતિજ્ઞાપૂર્વક હિંસા આદિથી નિવૃત્તિ, પાછા હટી જવું, ઇન્દ્રિયો પર સંયમન કસાઈ જાય વગેરે જોઈએ, જેથી નવો કર્મમળ વધે નહીં. તપ માર્ગનું સેવન તો કરે પણ સાથે અસંયમ યાને હિંસા આદિ ખુલ્લા હોય, ઇન્દ્રિયોના વિષયભોગ ચાલુ હોય, કસાયો ભભૂકતા રહેતા હોય તો તપથી તો જૂના કર્મમળનો નાશ થતો રહેવાનો, પણ આ અસંયમથી નવો કચરો ભેગો થતો રહેવાનો. એટલે ક્યારેય એવી ક્ષણ નહીં આવે કે જ્યારે સર્વમળ ત્યાગ યાને સર્વશુદ્ધિ જોવા મળે. માટે તપ સાથે સંયમ પણ તેટલું જ જરૂરી છે. ચારિત્રની માગણી. ટાઇટલ: ધર્મનંદન આચાર્ય મહારાજે જ્યાં આ માર્ગ બતાવ્યો કે માનભટ્ટ પગમાં પડીને કહે છે, પ્રભુ આપે આ સેવક પર ખૂબ ઉપકાર કર્યો કે પાપમળ સાફ કરવાનો અને અંતિમ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આ સચોટ માર્ગ બતાવ્યો, તો હવે મારા પર મહેરબાની કરો અને જો હું આપને યોગ્ય લાગતો હોઉં તો મને આ માર્ગ આપો. ચારિત્રની યોગ્યતા કસાય શાંતિ. ટાઇટલ: આચાર્ય મહારાજ જુએ છે કે માનભટ્ટના કસાય શાંત થઈ ગયા છે, એટલે ચારિત્ર માટે યોગ્ય માની એને સાધુ દીક્ષા આપે છે. ચારિત્ર માટે કસાયની શાંતિ એ યોગ્યતાનું લક્ષણ છે. ચારિત્ર લેનારના દિલમાં જો ક્રોધની આગ સળગતી હોય, અભિમાનનો પારો હોય, માયાનું ગૂંચળું હોય કે કોઈ દુનિયાની લોભ મમતા આસક્તિ હોય તો એ ચારિત્ર લઈને શું પાળી શકે? ચારિત્રમાં તો ક્ષમા આદિ 10 પ્રકારનો યતિધર્મ પાળવાનો મુખ્ય છે. એ કસાયો ભભૂકતા હોય ત્યાં સુધી આવી ન શકે. માટે કસાયોની શાંતિ એ ચારિત્રની યોગ્યતાનું લક્ષણ છે. માનભટ્ટે કસાય શાંત કરી ચારિત્ર લીધું અને મુનિ બન્યા. આખા કથા જે છે એનો સાર શું? કથાસાર. કથાના કુવલયાનંદ રાજકુમાર દિવ્ય ઘોડાથી હરાયેલો જંગલમાં વિશિષ્ટ જ્ઞાની મહામુનિ પાસે પહોંચ્યો. મુનિ ઘોડો કોણ, કેમ હરી લાવ્યો વગેરેના ખુલાસામાં રાજા પુરંદર દત્તનો અધિકાર કહે છે. એ પુરંદર દત્ત રાજા જૈન મંત્રી વાસવની કુનેથી ધર્મનંદન આચાર્ય મહારાજના સંપર્કમાં આવે છે. આચાર્ય મહારાજે ત્યાં સંસારના કારણભૂત ક્રોધ, માન, માયા, લોભ અને મોહ એ દરેકની ભયંકરતા બતાવતા ક્રોધ અને માન પર જીવંત દ્રષ્ટાંતરૂપ ચંડરુદ્ર અને માનભટ્ટની જીવન ઘટનાઓ બતાવી એ બંનેને દીક્ષા આપી. પ્રણામ. જયાદિનાથ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આ સાથે આપણે માન પુસ્તક અહીંયા પૂરું કર્યું. અને ફરીથી એકવાર આ માન પુસ્તકમાં જે ટાઇટલ હતા, 10 લેસન હતા. પહેલું હતું માનની મારકતા, બીજું હતું પુરુષાર્થ ચઢે કે પુણ્ય, ત્રીજું હતું માનભટ્ટ બરાબર જીવંત માન, ચોથું હતું મરણીયો માનભટ્ટ, પાંચમું હતું અર્થના અનર્થ, છઠ્ઠું હતું પત્નીનો આપઘાત, સાતમું હતું રાગ જીતે માન હારે, આઠમું હતું માનનો અંધાપો, નવમું હતું માનમાં ભૂલ્યા અને 10મું હતું માનભટ્ટનું ઉજળું ભાવિ. તો આ 10 ચેપ્ટરમાં આખી બુક માન નામની પૂરી થઈ. અને આ સાથે આપણે આ ચેનલ જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે જૈનિઝમ આશીષ, એના પર ઈગો મેનેજમેન્ટના ટાઇટલ સાથે અલગ અલગ 10 ચેપ્ટરને વાંચીને મૂક્યા છે અને એડિટિંગ કરીને મૂક્યું છે. તો આ જ રીતે આપણે આવા મહાત્માઓની બુક વાંચીએ છીએ આ ચેનલ પર અને સ્તવન પણ ગઈએ છીએ. તો આપ સૌને ગમશે. અને ગાથાઓ પણ શ્રી અજીત શાંતિ છે, સંતિકરમ છે, આવી બધી જે ગાથાઓ, સૂત્ર છે, સૂત્રની ગાથાઓ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ. તો આપ સૌ આ ચેનલની વિઝિટ કરો. થેન્ક યુ. પ્રણામ. જય આદિનાથ. ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ.